સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં એસઆરઆઈની કામગીરી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે, જેમાં સુરત શહેરની પ્રજાને આ બાબતે પડતી હાલાકીને લઈ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો અને અલગ અલગ મુદ્દાઓ દર્શાવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ કામગીરી બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને મીડિયા મિત્રો સમક્ષ પ્રજાને પડતી હાલાકી મામલે રજૂઆત કરી હતી, જ્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી છૂપો વિરોધ દર્શાવ્યો હતો અને સરળ કામગીરી મામલે રજૂઆત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેર કોંગ્રેસ આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉદનાવાલા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે બંધારણ દિવસ છે અને ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર એક ષડયંત્ર કરી અને રાતોરાત એસઆઈઆર લાગુ કરી ને મત ચકાસણી કરી રહી છે। તેમાં એક ખૂબ મોટું ષડયંત્ર છે। ભારત દેશના આજે નાગરિકો જે રીતનો મત અધિકાર છે, પોતાની શક્તિનો અધિકાર છે, તેને છીનવવા માટેનું એક ષડયંત્ર કરી રહ્યું છે। તેની સામે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભારત દેશની અંદર 50% આજે સુરત શહેરમાં 50% મતદાન અધિકારનો ફોર્મ ભરાયા છે, પણ 50% બાકી છે। તેથી સાબિત થાય 50% લોકોનો મત હજુ સુધી કન્ફર્મ નથી થયો। એટલે અહીંથી અમે સુરત શહેર કોંગ્રેસ ચેતવણી આપીએ છીએ કે સુરતનો એક પણ મત જો રહી જશે તો સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે, આંદોલન કરશે। અમારો બંધારણીય અધિકાર છે, બાબા સાહેબ આંબેડકરે આપેલો અધિકાર છે, એ છીનવવાની કોશિશ આ સરકાર કરશે તો એની સામે અમે આંદોલન કરશું। જય હિન્દ, જય ભારત।